મહારાષ્ટ્રથી સમાચાર મળ્યા છે કે નવી મુંબઈમાં 16 વર્ષની અનુષ્કાએ શાળામાં અપમાનિત થયા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, જે ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। આ દુઃખદ બનાવ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે અનુષ્કાના પરિવારને મળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી। પરિવાર સાથેની મુલાકાત દરમિયાન મંત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને તેમણે જણાવ્યું છે કે અનુષ્કા ખૂબ જ બુદ્ધિશાળી બાળકી હતી, તેને છેતરપિંડી કરવાની જરૂર ન હતી, પરંતુ તેની સામે જાણી જોઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી। રામદાસ આઠવલે જણાવ્યું છે કે પોલીસે અનુષ્કાને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર શિક્ષક અને શાળા વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું છે કે તેઓ આ મામલે પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરશે અને શિક્ષકના અપશબ્દોથી દુઃખી થઈ અનુષ્કાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે। કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે આ બનાવને ગંભીર ગણાવી જવાબદાર व्यक्तियों सामे उदाहरणरूप कार्यवाही करवानी स्पष्ट मांग करी छे। अनुष्का एवढी जी मुलगी आहे आपली मूळ तालुक्यातली होती, सोलापूर जिल्ह्यामधली, आणि या ठिकाणी ती राहत होती आणि 10वीला शिकत असताना ती अत्यंत हुशार मुलगी होती आणि 10वीची एक्झाम देत असताना त्या ठिकाणी जी काही कॉपी सापडली तर हिच्यावरती मुद्दाम शंका घेण्यात आली। तर अशा पद्धती शंका तिच्याबद्दल घेतली नसती आणि तिला कॉपी करण्याची आवश्यकता नव्हती। ती मुलगी हुशार मुलगी होती, गेली अनेक वर्ष त्या शाळेत शिकत होती। त्यामुळं ही जी घटना, या घटनेला जबाबदार असणारी जी ती शिक्षिका आहे, ती शिक्षिका आणि संस्थेचे जे काही पदाधिकारी आहेत त्यांच्यावर पोलिसांनी ऍक्शन घेणं अत्यंत आवश्यक आहे। मी सीपीना बोलणार आहे।